નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું એસએસસી CHSLમાં જે મેથ્સ છે એના જે 25 પ્રશ્નો પૂછાય છે ટિયર 1માં, એના પ્રશ્નો આપણે કમ્પ્લીટ ડિટેલમાં જોઈશું આજે, કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે અને કયા લેવલના પ્રશ્નો પૂછાય છે. તમે આની અગાઉનું સેશન જરૂર જોયો હશે કે જેની અંદર મેં કમ્પ્લીટ એ ડિસ્કસ કરેલું છે કે એસએસસી CHSLની અંદર મેથ્સ અને રિઝનિંગના કયા કયા ટોપિકો કરવા, અને એ ટોપિકમાંથી ઇન ડિટેલ એ ટોપિકની અંદર એકદમ ડિટેલમાં સમજાવેલું છે કે આ મતલબ એક પર્સન્ટેજ ચેપ્ટર છે તો પર્સન્ટેજ ચેપ્ટરમાંથી પાસ અને ફેલનો કન્સેપ્ટ છે, ત્યાર પછી પર્સન્ટેજ ડિસ્ટ્રીબ્યુશનનો કન્સેપ્ટ છે, ત્યાર પછી પર્સન્ટેજ વધારા ઘટાડોનો કન્સેપ્ટ છે, ત્યાર પછી ઇલેક્શનનો કન્સેપ્ટ છે. તો એવી રીતે દરેક ચેપ્ટરમાં મેં ડિટેલમાં સમજાવેલું છે આની અગાઉના સેશનમાં. ઓકે, અને એની અગાઉના સેશનમાં મેં કહ્યું હતું કે આ સેશનની અંદર તમને હું મેથ્સના 25 પ્રશ્નો ડિસ્કસ કરીશ કે જો કયા ચેપ્ટરમાંથી કેવી રીતે કેટલું પૂછાય છે, એટલે તમને આઈડિયા આવે પ્રોપર તૈયારી કરવાની. રેડી? તો એસએસસી CHSL થોડું શોર્ટમાં એક નોટિફિકેશન છે એ જોઈ લઈએ. એસએસસી CHSL વેકેન્સી ટૂંક સમયમાં ડિક્લેર થશે. તો તમે જોઈ શકો છો એસએસસી CHSL મતલબ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલ 10+2, દેટ મીન્સ આનું મિનિમમ ક્વોલિફિકેશન 12 પાસ છે. ઓકે, એ તમે કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ કરેલું હોય, કોઈ પણ 12 પાસ હો, તમે આ એક્ઝામ માટે એપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ, ઉંમરની વાત કરીએ તો 18 થી 27 વર્ષના વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ટિયર 1 એક્ઝામ છે, ટિયર 2 એક્ઝામ છે અને ત્યાર પછી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. દેટ મીન્સ નો મેડિકલ, નો ફિઝિકલ ટેસ્ટ, એવું કંઈ જ નથી. ખાલી તમે આ 3 પ્રોસેસમાંથી તમારે પાસ થવાનું છે. રેડી? ઇન્ટરવ્યૂ પણ નથી આ વેકેન્સી માટે. ચલો આગળ વધીએ. તો ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ લઈએ એકવાર શોર્ટમાં. તો ગણિતમાં આટલા 18 ચેપ્ટર છે. સાદુરૂપથી લઈને ટકાવારી, નફો, ગુણોત્તર, પ્રમાણ, સમય, કાર્ય, નર, ટાંકી, સાદુરૂપ, સરેરાશ, સંખ્યા પદ્ધતિ, લસા, ગુસા, આ બધા જ ચેપ્ટરો છે, એટલે DI, DS. ઓકે, તો તમે આ ચેપ્ટરો કરી શકો છો. રેડી? તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન વાંચીએ શું છે. 3 વ્યક્તિઓ P, Q અને R 18, 15 અને 14ના ગુણોત્તરમાં ભાગીદારીમાં નાણાંનું રોકાણ કર્યું અને તેમના રોકાણના સમયનો ગુણોત્તર 3:3:1 છે. તો નફાનો ગુણોત્તર શોધો. ફર્સ્ટ ક્વેશ્ચન જ ભાગીદારી ચેપ્ટરમાંથી પ્રશ્ન છે. જો કે આ એક ગુણોત્તર બેઝ ક્વેશ્ચન કહેવાય, પણ આની અંદર નફો, સમય અને રોકાણનો ઉલ્લેખ કરેલો છે, એનો મતલબ આ હવે ભાગીદારીનો પ્રશ્ન થઈ જાય. તો ભાગીદારી ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય. ભાગીદારી ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય ત્યારે એનો એક મૂળ કન્સેપ્ટ છે કે મૂડી ગુણ્યા સમય બરોબર નફો થાય. હંમેશા મૂડી ગુણ્યા સમય બરોબર શું થાય? નફો થાય. એનો મતલબ છે કેપિટલ ઇન્ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. હવે તમને ક્યારેક સમય પૂછે, માની લો તમને સમય પૂછી લે, તો સમય બરોબર નફાના છેદમાં મૂડી થાય. મૂળ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ. અને તમને ક્યારેક મૂડી પૂછી લેશે કે મૂડી કે રોકાણ, વોટેવર જે પણ હોય, તો એનો મતલબ થાય નફો છેદમાં સમય. પણ આપણે અહીંયા તો નફાનો ગુણોત્તર પૂછેલો છે, તો આપણે જે બેઝિક સૂત્ર છે એનો જ ઉપયોગ કરીશું. મૂડી ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ. ડન? તો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ઇન્ટુ ટાઈમ. હવે તમને બધાને કેપિટલ ખબર છે, 18 છે, 15 છે અને 14 છે. એની સાથે ટાઈમનો રેશિયો ગણવાનો છે 3:3:1. બોલો હા કે ના? એકદમ સિમ્પલ છે. 18 તાલી 54, 15 તાલી 45 અને 14 એકા 14. તો 54:45:14 તમારો રેશિયો આવશે. ઓપ્શન C ઇઝ યોર કરેક્ટ આન્સર. એકદમ ઇઝી પ્રશ્ન પૂછાય. વધીને કાલે ઉઠીને તમને કદાચ એવો પ્રશ્ન પૂછી શકે કે તમને આવી રીતે સમયનો ગુણોત્તર આપી દીધો હોય, ત્યાર પછી નફાનો ગુણોત્તર આપી દીધેલો હોય, સમયનો અને નફાનો ગુણોત્તર આપ્યો તો કેપિટલ પૂછે. તો તમને આવી રીતે આપી દેશે 54:45:14 અને તમને સમયનો ગુણોત્તર આપી દે 3:3:1. તો તમને પૂછે મૂડીનો ગુણોત્તર શોધો, તો 18 તાલી 54, હે ને? આવું આપે તમને, બરાબર છે. 15 તાલી 45 અને 14 એકા 14. તો 18:15:14 તમારી કેપિટલ થાય. ટૂંકમાં આ બેઝ પર ક્વેશ્ચન આવી શકે છે. બીજા અલગ ટાઈપના ઘણા બધા પ્રશ્નો આવી શકે છે કે એ પોતાની મૂડી 5 મહિના સુધી રોકે છે, ત્યાર પછી તે એનામાંથી 3,000 રૂપિયા ઉપાડી લે છે અને બાકીની મૂડી આગળના મહિના માટે કન્ટિન્યુ કરે છે.
બી અમુક સમય માટે પૈસા ઇન્વેસ્ટ કરે છે, પછી અમુક એક્સ્ટ્રા પૈસા ઇન્વેસ્ટ કરે છે અમુક સમય માટે, લાઈક ધેટ. આવી રીતે આ પ્રશ્નો પૂછી શકે છે. આગળ વધીએ. નેક્સ્ટ. બે સંખ્યાઓ 3 છે 5ના ગુણોત્તરમાં છે. ગુસા મતલબ HCF 36 છે. તો આ સંખ્યાનો સરવાળો કેટલો? લસા અને ગુસાના ચેપ્ટરમાંથી આ પ્રશ્ન. તો જો તમે પહેલો પ્રશ્ન ભાગીદારીમાંથી, બીજો લસા ગુસામાંથી છે. રેડી? તો તમે જોઈ શકો છો ગુસા ગુણોત્તર આપેલો છે અને પ્રશ્નો પાછા ગુણોત્તર બેઝ જ છે. જેમ કે હું આને ગુણોત્તરને 3x મતલબ ગુણોત્તરમાંથી બહાર કાઢું તો એક સંખ્યા થઈ, માની લો આ એક સંખ્યા થઈ 3x અને આ બીજી સંખ્યા થઈ 5x. બંનેનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. હું એમ કહું 3x ને 5xમાં સામાન્ય અવયવ કયો છે? x. તો x ને હું કોમન લઈ લઉં, એનો ગુસા તો આપેલો છે 36 આપેલો છે. એનો મતલબ એમ થાય કે પહેલી સંખ્યા હશે 3 ગુણ્યા 36, એનો મતલબ 108 અને બીજી સંખ્યા હશે તમારી 5 ગુણ્યા 36. જો હું બેઝિકથી બહુ સારી રીતે તમે સમજવાની કોશિશ કરું છું, 180. હવે તમને પૂછે બે સંખ્યાનો સરવાળો શું તો અહીંયા 8, અહીંયા 8 અને અહીંયા 2, 288નો સરવાળો થશે. ઓપ્શનમાં છે યસ, ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. જો ગુસા શોધવું હોય તો જનરલી આપણે આવી રીતે કરતા હોઈએ છીએ. તમને બધાને ખ્યાલ હશે, આવું તમે સ્કૂલમાં કર્યું હશે. બરાબર? હવે 3x ને 5x ને ભગાય ને, પણ x ને તો ભગાય ને. એનો મતલબ x એકા x એટલે અહીંયા બચે 3 અને અહીંયા બચે 5. તો આનો ગુસા થઈ ગયો x. હવે 3 અને 5 ને ભગાશે? ના ભગાય ને. 3 અને 5 ને ભાગી શકે એવી કોઈ સંખ્યા જ નથી. હવે લસાની વાત કરે તો હવે જો ભગાતું નથી એનો મતલબ x ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 5 ગુણ્યા 3 ગુણ્યા x એટલે કે 15x. આનો શું થાય બેટા? LCM થાય, લસા થાય. રેડી? આ બે સંખ્યાઓને તમે બંને સંખ્યાને કોઈ એક સંખ્યા ભાગી દે, દેટ મીન્સ એ ગુસા. પછી આગળ ભાગ ના ચાલે તો ગુસા આવી ગયો. અને આગળ ભાગને તમારે ચલાવવો હોય તો 3 વડે મલ્ટીપ્લાય કરો, 5 વડે મલ્ટીપ્લાય કરો, એનો મતલબ લસા. પતી ગયું. આ છે ગુસા અને લસા. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કયું મૂલ્ય આવવું જોઈએ? આ તમે જોશો તો એક તો તમને વર્ગમૂળ આપ્યું છે અને બીજું કાઉન્સ આપ્યા છે અને ગુણાકાર સરવાળો બાદબાકી છે. ડેટ મીન્સ વી બોર્ડ માર્ક્સનો ક્વેશ્ચન છે અને સાથે વર્ગમૂળ છે. એટલે આમ જોવા જાય તો સાદુરૂપનો પ્રશ્ન કહેવાય. સાદુરૂપ બહુ મોટું ચેપ્ટર છે, જેમાં બોર્ડમાસ આવે, ઘાતાંક કરની આવે, વર્ગમૂળ આવે, ઘનમૂળ આવે, દશાંશ અપૂર્ણાંકો આવે, શ્રેણીઓ આવે. એટલે સાદુરૂપ બહુ મોટું ચેપ્ટર છે, સરળીકરણ જેને કહેવાય. તો એમાંનો એક ભાગોસભાના કન્સેપ્ટ પર આધારિત પ્રશ્ન છે. તો સૌથી પહેલાં તો તમને બધાને ખબર છે કે પહેલાં 12 કાઉન્સ સોલ્વ થાય અને તમને 12 કહેશો. ત્યાર પછી આ છે નાનો કાઉન્સ, ત્યાર પછી નાનો કાઉન્સ, ત્યાર પછી છગડીયો કાઉન્સ, આપણે છગડીયો કાઉન્સ બોલતા, ત્યાર પછી મોટો કાઉન્સ. આવી રીતે કાઉન્સ સોલ્વ થાય અને ત્યાર પછી ભાગોસભાનો નિયમ લાગી જાય. બોલો હા કે ના? રેડી? અહીંયા 12 તો છે નહીં, નાનો કાઉન્સ છે. તો સૌથી પહેલાં અહીંયા હું આને 7 બનાવી દઉં અને અહીંયા હું 5 કહી દઉં, બરાબર છે? તો એનો મતલબ એમ થાય કે આ 35 છે અને આ 8 છે. ઓકે, તો 5માંથી 8 જાય -3 એટલે કે 7, 27. બોલો આટલું ક્લિયર થઈ ગયું? પહેલાં મને એમ કહો કે 7 × 5 = 35, 35માંથી 2 નો ઘન 8 માઇનસ કરો એટલે 27 આવે, ગુણ્યા આને તમે ભાગો એટલે કે 4 આવે, પ્લસ 3 × 2, 1 મિનિટ, પ્લસ 3 × 2 એટલે કે 6. તો 27 × 4 = 108 વત્તા 6 114 છે ઓપ્શનમાં. ઓપ્શન બી. ક્લિયર? તો ભાગોસભાનો નિયમ સોલ્વ કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4ની તમે વાત કરો તો આ ચેપ્ટરમાં ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે, ભાઈ એડવાન્સ ગણિત સાહેબ નથી આવડતું. જો એડવાન્સ ગણિત નો ડાઉટ આપણે એક બેચમાં કરાવેલું છે અને આગળ પણ નવી બેચોમાં કરાવવામાં આવશે અને બની શકે તો યુટ્યુબ પર પણ આપણે એક સેશન લાવશું. ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિ, અને ટ્રિગો કહેવાય ઇંગ્લિશમાં, ત્રિકોણમિતિ. એમાં સાઇન, કોસ, બરાબર છે? ત્યાર પછી તમે જોશો તો ટેન, અહીંયા આવશે કોસેક, ત્યાર પછી સેક અને કોટ, બરાબર છે? આમાં પણ અલગ અલગ કન્સેપ્ટ છે. રેશિયો આધારિત પ્રશ્નો છે, મેક્સિમમ મિનિમાનો કન્સેપ્ટ છે, ત્યાર પછી કોમ્પ્લિમેન્ટરી એંગલનો કન્સેપ્ટ છે, ત્યાર પછી આગળ વાત કરીએ તો આપણે
ડિગ્રી બેઝ, મતલબ એ જ કોમ્પ્લિમેન્ટરી એંગલ ડિગ્રી બેઝ ક્વેશ્ચન છે, બરાબર છે ને. અમુક બેઝિક ફેક્ટ છે, અમુક નિત્યસમ છે, જેને તમારે યાદ રાખવાના, તો આ ચેપ્ટર તમને આવડે. રેડી? હવે આની અંદર વાત કરીએ આપણે, બરાબર, આની અંદર વાત કરીએ તો આ એક રેશિયો બેઝ ક્વેશ્ચન છે. 35:12 આપેલું છે, ઓકે, અને cot થીટા આપેલું છે. તો તમને ખાલી એટલું ખબર હોવું જોઈએ આની અંદર કે ત્રિકોણમિતિમાં, બરાબર, તમે આને જોશો તો કર્ણ કહેવાય, આને સામેની બાજુ કહેવાય એટલે કે લંબ કહેવાય, અને આને આધાર કહેવાય, બરાબર છે. હવે એના અલગ અલગ રેશિયો છે. જેમ કે હું અહીંયા કોટની વાત કરું, કોટ થીટા, કોટ થીટાનો મતલબ B/P થાય, એટલે કે બેઝ અપન પરપેન્ડિક્યુલર. ડેટ મીન્સ ગુજરાતીમાં લખી દઉં, ચાલો. બેઝ એટલે કે આધાર, આધારના છેદમાં લંબ. રેડી? આધારના છેદમાં લંબ, એનો મતલબ આધાર તમને 35 આપેલો છે, લંબ તમને 12 આપેલો છે. તો પાયથાગોરસ થિયરમ ટ્રિપલેટ જો તમને યાદ હોય, મને યાદ છે 12, 35 ને 37 ની ટ્રિપલેટ આવે, બરાબર છે. 3, 4, 5 ની ટ્રિપલેટ આવે, એટલે કે ત્રિપુટી. ને ના ખબર હોય તો સીધો હિસાબ છે 35નો વર્ગ કરો, 12નો વર્ગ કરો, 35નો વર્ગ 4 તાલી 12, 25, 12નો વર્ગ થશે 144, એટલે કે 9, 6 અને 13, અને આનું વર્ગમૂળ કરો તો 37 આવે. જો યાદ હોય તો આ સમય બચી જશે એક્ઝામની અંદર. રેડી? એનો મતલબ ટ્રિપલેટ થઈ ગઈ 12, 35 ને 37. રેડી? ક્લિયર છે? હવે જો તમને આ પૂછેલું છે tan ના છેદમાં sec, હા, હવે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ ભાઈ, tan બરોબર શું થાય? જો તમને થોડુંક સમજાવું. સૌથી પહેલાં તો tan બરોબર શું થાય? sin ના છેદમાં cos, બરાબર છે. sin બરોબર શું થાય? 1 ના છેદમાં cosec. cos બરોબર શું થાય? 1 ના છેદમાં sec. tan બરોબર શું થાય? sin ના છેદમાં cos. cot બરોબર શું થાય? cos ના છેદમાં sin. આ cos કહેવાય, આ sin કહેવાય, cos ના છેદમાં sin. રેડી? તો બસ આ ખબર હોવી જોઈએ, તો આ એકદમ ઇઝીલી સોલ્વ થઈ જાય. અને જો નથી ખબર એવું, તો તમારે પછી આની વેલ્યુ મૂકવી પડે, એ થોડીક વધારે ગણતરી થઈ જાય આ રીતે કરવા જશો તો. એટલે સિમ્પલ છે. sin બરાબર હું એમ tan બરાબર હું મૂકી દઉં છું કે sin થીટાના છેદમાં cos થીટા, અને sec બરાબર 1 ના છેદમાં cos થીટા. sec નું વ્યસ્ત પ્રમાણ 1 ના છેદમાં cos થાય, sin નું વ્યસ્ત પ્રમાણ 1 ના છેદમાં cosec થાય, tan નું sin ના છેદમાં cos થાય, સીધો હિસાબ છે. પ્લસ cot ની વાત કરું તો cos થીટાના છેદમાં sin થીટા, છેદમાં cosec એટલે કે 1/sin થીટા. રેડી? હવે જો તમે આને સોલ્વ કરો તો છેદનો છેદ અંશમાં જાય, છેદનો છેદ અંશમાં જાય, આવી રીતે. ટૂંકમાં sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં cos થીટા, પ્લસ આ ઉપર જશે. આ તો લખું છું એટલા માટે કે તમને ખબર પડે, બાકી તો ડાયરેક્ટ ઉડી જાય બધું. છેદનો છેદ અંશમાં જાય તો એ ઉડી જાય. કેમ ઉડી જાય? કારણ કે cos છે ને, આ ઉડી જાય, આ ઉડી જાય. તો બચ્યું શું? sin થીટા પ્લસ cos થીટા બચ્યું. બસ આટલું જ બચ્યું ને. મેઇન વસ્તુ આ છે કે તમે જે આઈડેન્ટિટી જે આપેલી, આ બધી વસ્તુ આપેલી છે એને તમે સોલ્વ કરી દો. હવે તમને ખબર છે કે sin બરાબર શું છે? જેમ કે cot બરાબર આધાર બદલે લંબ છે, તો sin બરાબર શું થાય? sin બરાબર શું થાય? લંબના છેદમાં કર્ણ, એટલે કે 12 ના છેદમાં 37. અને cos બરાબર શું થાય? આધારના છેદમાં 35 ના છેદમાં 37. 35 ના છેદમાં 37. બસ પૂરું થઈ ગયું. જો 12 વત્તા 35 છેદમાં 37, એનો મતલબ 5 ને 2 7, 3 ને 1 4, 47 ના છેદમાં 5 ને 2 7, 3 ને 1 4, 47 ના છેદમાં 37. જો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. બસ તો થોડુંક ખબર હોવું જોઈએ, જરૂરી છે. એના ખબર હોય તો નહીં થાય. નેક્સ્ટ, એક લંબચોરસ ડિસ્પ્લે બોર્ડની એક બાજુનું માપ 20 સેમી છે. જો વિકર્ણો 29 સેમી છે તો એના ક્ષેત્રફળ અને પરિમિતિનો સરવાળો. ક્ષેત્રફળ અને ઘનફળમાંથી છે પ્રશ્ન છે, પણ ક્ષેત્રફળનો પ્રશ્ન કહી શકાય, ઘનફળનો નહીં. કેમ કે ઘનફળમાં શંકુ, નળાકાર, લંબઘન, સમઘન આનો ઉપયોગ થશે. હવે એક લંબચોરસ છે, સમજો. આ એક આપણી પાસે લંબચોરસ છે, આ ડિસ્પ્લે બોર્ડ છે લંબચોરસનું. એક બાજુનું માપ 20 સેમી છે, તો આ બાજુનું માપ પણ 20 સેમી છે. એક વિકર્ણ છે જેનું માપ 29 સેમી છે. તો તમારે આનું માપ શોધવું પડે કે નહીં શોધવું પડે? શોધવું પડે ને. ત્રિપુટી યાદ રાખો, 21, 20, 29. જો તમને ટ્રિપલેટ યાદ હોય તો કામ ઇઝી થઈ જાય. બાકી ટ્રિપલેટ યાદ ન હોય તો પાયથાગોરસના થિયરમ મુજબ 29ના વર્ગમાંથી
તમારે 20નો વર્ગ માઇનસ કરવો પડશે અને તમને આનો ક્વેશ્ચન માર્ક્સનો વર્ગ મળશે. 29નો વર્ગ થશે બેટા 841, 20નો વર્ગ થશે 400 અને ક્વેશ્ચન માર્ક્સનો વર્ગ બરાબર તમને અહીંયા 441 થશે. એનું વર્ગમૂળ તમે કરશો એટલે કે 21 આવશે. બોલો હા કે ના? એનો મતલબ અહીંયા 21 છે તો અહીંયા પણ 21 છે. પૂરું થઈ ગયું. બસ આ તો કામ હતું મારું. મેઇન વસ્તુ આ જ હતી ને. હવે આ યાદ હોય તો આ સમય બચી જાય. અમુક ટ્રિપલેટ યાદ રાખવાના તમારે. જો અમુક ટ્રિપલેટ યાદ હોય તો તમારો આ સમય બચી જાય, અધરવાઇઝ લાંબુ થઈ જાય, હે ને? ચાલો, તો શેના હવે n તેનું ક્ષેત્રફળ અને પરિમિતિનો સરવાળો. ક્ષેત્રફળનો મતલબ શું થાય ભાઈ? ક્ષેત્રફળનો મતલબ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર છે. અને પરિમિતિનો મતલબ શું થાય? આ લખું એટલા માટે છું કે તમને સમજાય, બાકી આ એકદમ ઇઝી વસ્તુ છે, લખવાનું સૂત્ર નથી હોતા. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બસ આનો સરવાળો પૂછેલો છે. તો જો એક કામ કરીએ, સૌથી પહેલા આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ગુણ્યા 21 કરી દઈએ, પ્લસ 2 ઇન્ટુ બ્રેકેટમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 20 વત્તા 21 કરી દઈએ. રેડી? ચલો, 21 દૂની 42, 41 દૂની 82 એટલે કે 2 0 અને 5, 502 આન્સર આવશે. ઓપ્શન છે ઓપ્શન એ. રેડી? ક્લિયર થાય છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો. તેલ અને પાણીના બે મિશ્રણો A અને B માંથી તેલની માત્રા અનુક્રમે 2/5 અને 3/10 છે. જો A અને B માં પાણીની માત્રા અનુક્રમે 18 લીટર અને 14 લીટર હોય તો બંને મિશ્રણ એક સાથે ભેળવવામાં આવે તો અંતિમ મિશ્રણની કુલ માત્રા શોધો. મિશ્રણમાંથી જો ક્યાંય ગુણોત્તર રિલેટેડ ચેપ્ટર છે, તેલ અને પાણી, જેમ કે આ A છે અને આ B મિશ્રણ છે. હવે અહીંયા લખું છું ઓઇલ અને આ છે વોટર. અહીંયા લખું છું ઓઇલ અને આ છે વોટર. હવે તમે જરા વિચારોમાં શું લખેલું છે કે ભાઈ તેલની માત્રા, એને શું કીધું છે? એને કીધું તેલની માત્રા 2/5 એટલે આ હશે એ કુલ હશે, કુલ, અને આ પણ તો કુલ હશે. એટલે 5 લીટર ટોટલ તેલ અને પાણીનું મિશ્રણ હોય તો 2 ઓઇલ હોય. 10 લીટર ટોટલ તેલ અને પાણીનું મિશ્રણ હોય તો 3 ઓઇલ હોય. એનો મતલબ એમ થયો, એનો મતલબ એવો થાય છે કે 2 લીટર જો ઓઇલ હોય તો 3 લીટર પાણી હોય તો ટોટલ 5 થાય. અહીંયા 3 લીટર ઓઇલ હોય અને 10માંથી 3 છે તો આ 7 થવું જોઈએ. અત્યાર સુધી તો આ ટાઈપનું છે. પછી એને શું કીધું છે? જો A અને B માં પાણીની માત્રા અનુક્રમે 18 અને 14 લીટર હોય. આના પરથી જ નક્કી કર્યું કે આ ટોટલ છે ને આ એમાંથી ઓઇલ છે અને એમાં ત્યાં તેલની માત્રા આપેલી છે. એનો મતલબ હંમેશા છેદ, કોઈ પણ ફ્રેક્શન હોય તો છેદ હંમેશા ટોટલ હોય. જો કોઈ રિસ્પેક્ટમાં ના હોય તો છેદ હંમેશા ટોટલ હોય. એનો મતલબ 18 લીટર અગર વોટર છે આમાં અને આમાં 14 લીટર છે તો સીધો હિસાબ છે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય હશે, અહીંયા 6 વડે મલ્ટીપ્લાય હશે. તમને બંને મિશ્રણ એક સાથે ભેળવવામાં તો કુલ માત્રા શોધો એવું પૂછેલું છે. તો આની કુલ માત્રા 10 થાય અને આની કુલ માત્રા 5 થાય. તો અહીંયા 6 વડે મલ્ટીપ્લાય છે, અહીંયા 6 વડે કરો તો અહીંયા 30 થાય અને અહીંયા 2 વડે કરો તો અહીંયા 20 થાય. ધેટ મીન્સ આ બેનો સરવાળો ટોટલ 50 લીટર થાય. કુલ માત્રાનો મતલબ એ જ થયો. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. આઈ હોપ તમને આ પ્રશ્ન બહુ સારી રીતે સમજાઈ ગયો હશે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. રેડી? ચાલો. 96 લીટર સ્પિરિટ અને પાણીના મિશ્રણમાં તેનો ગુણોત્તર 5:2 છે, 5:3 છે. જો કે આ ગુણોત્તર ચેપ્ટર છે. ગુણોત્તર ચેપ્ટર પર ઘણા બધા ચેપ્ટર આધાર રાખે છે. એક તો ભાગીદારી, ઉંમર, ટકાવારી, ત્યાર પછી મિશ્રણ, ઘણા બધા ચેપ્ટર છે ગુણોત્તર બેઝ. ગુણોત્તર એક પ્રોપર એક મેથડ પણ છે. 96 લીટરમાં સ્પિરિટ અને પાણીનો ગુણોત્તર 5:3 છે. ભાઈ મારી પાસે 96 લીટર છે જેમાં 5:3 સ્પિરિટ અને વોટરનો રેશિયો છે. જો આ ગુણોત્તરને મારે 5:4 કરવો હોય તો કેટલું પાણી ઉમેરવું પડે? અચ્છા, મારે પાણી ઉમેરવાનું છે, સ્પિરિટ નહીં. તો સ્પિરિટ તો નથી ઉમેરવું, તો સ્પિરિટ તો સરખું જ છે ને અમસ્તા. એનો મતલબ અહીંયાથી અહીંયા +1 કર્યું. તમે કહેશો કે આ બરાબર છે +1. હવે કેટલું પાણી ઉમેરવું હશે?
તો તમે જોઈ શકો છો ટોટલ 8 છે, 5 ને 3 ટોટલ 8 છે, અને 8 બરાબર ટોટલ 96 લીટર છે. બોલો હા કે ના? એનો મતલબ 12 8 96 થશે, 12 વડે મલ્ટીપ્લાય છે. તો આ એકનો મતલબ કેટલો? તો અહીંયા 12 વડે મલ્ટીપ્લાય કરો. એનો મતલબ 12 લીટર પાણી એડ કર્યું છે. આનાથી ઇઝી મેથડ ન હોઈ શકે ભાઈ. 12 લીટર મેં પાણી એડ કર્યું હશે. છે ઓપ્શન એ. સિમ્પલ વસ્તુ છે. તો તમે કહેશો સાહેબ ક્યારેક ક્યારેક ગુણોત્તર સરખા ન હોય તો કંઈ નહીં, સરખા કરવાના. ફોર એક્ઝામ્પલ માની લો કે ગુણોત્તર તમને અહીંયા સ્પિરિટ અને વોટરનો આપી દે 3:4 અને તમને અહીંયા આપી દે 4:7. બરાબર છે. અને પછી તમને કે અહીંયા ઉમેરો તો 3 ના, પહેલાં આને સરખું કરો ભાઈ. જો જ્યારે ક્યારેક ક્યારેક આવું પણ આપશે એક્ઝામમાં, જરૂરી નથી કે આવું સીધું સરખું જ આપી દે. તમને પાણી ઉમેરવાનું કીધું છે તો સ્પિરિટને સરખા કરો, એટલે આને 4 વડે મલ્ટીપ્લાય કરો, આને 3 વડે મલ્ટીપ્લાય કરો. આને 4 વડે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 4 ચોક 16 આવે, અને અહીંયા 3 વડે મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 21 આવે. હવે તમારો જો ગુણોત્તર જોશો ને તો બેટા આવી રીતે ગુણોત્તર આવશે 12:16 અને 12:21. જો આ સરખું થઈ ગયું. હવે તમે કહેશો ને તો 5 પાણી ઉમેરેલું છે. હવે આના બરાબર ટોટલ આપેલું હોય તો 5 બરાબર કેટલા? આવી રીતે પણ સોલ્વ કરી શકો છો. રેડી? તો આવી રીતે તમે પ્રશ્નને સોલ્વ કરો. નેક્સ્ટ યામ ભૂમિતિમાંથી ક્વેશ્ચન છે, એટલે કે ભૂમિતિ ચેપ્ટર પણ કવર કરે છે. જો બિંદુઓ 2, 14 કે અને -21 વચ્ચેનું અંતર 37 હોય તો કેના મૂલ્યમાંથી એક મૂલ્ય કેટલું? યામ ભૂમિતિ આ છે બેટા x1, આ છે x1 y1 બરાબર છે, x2 y2. રેડી? અંતરનું સૂત્ર છે ભાઈ અંતરનો વર્ગ બરોબર x2 minus x1 whole square plus y2 minus y1 whole square. અંતરનો વર્ગનું સૂત્ર. ઓકે, તો તમે જોઈ શકો છો x2 બરોબર અહીંયા આપેલું છે k અને અહીંયા આપેલું છે 37નો વર્ગ. ઓકે, આનો મતલબ k છે, x1 કેટલા છે 2, એટલે કે k minus 2 આખાનો વર્ગ પ્લસ y2 કેટલા છે આપણી પાસે? y2 છે -21 અને આ પ્લસ છે તો પ્લસ આવી રીતે થશે, પ્લસ માઇનસ માઇનસ જ થશે એટલે -14 આખાનો વર્ગ. ઓકે, 37નો વર્ગ હમણાં જ આપણે જોઈ ગયા 1369. યસ યા નો? હમણાં થોડા સમય પહેલાં જ જોઈ ગયા. ઠીક છે, તો 1369. ઓકે, ચાલો ત્યાર પછી આની વાત કરીએ તો k નો વર્ગ વત્તા 4 -2 का 2 4 k. રેડી? પ્લસ 4 ને 1 5 અને -35, 35નો વર્ગ. જો -35 અને 35નો વર્ગ 12 25 અને એ પ્લસ આવે, કારણ કે કોઈ પણ સંખ્યાનો બેકી સંખ્યા આવે તો એ પ્લસ આવે. હવે આ બેનો ડિફરન્સ લેવાનો છે તમારે. એનો મતલબ એમ થાય k² + 4 - 4k માઇનસ આમાંથી 5માંથી 9 જાય તો 4 અને 6માંથી 2 જાય તો 4, 144 આઈ થિંક. યસ, કમ્પ્લીટ. સો આમાંથી આ માઇનસ કરશો તો k² - 4k -140. 140ના એવા અવયવ પાડો કે જેથી માઇનસ કરીને 4k આવે. તો સીધો હિસાબ છે 14 × 10 કરો ને તો 140 આવે, અને -14 + 10 કરો ને તો -4 પણ આવે. રેડી? એનો મતલબ એમ થાય k ની વેલ્યુ થશે -14. બરાબર છે? -14 એટલે કે k બરાબર 14 અને બીજી k ની વેલ્યુ થશે માઇનસ, એટલે કે સમજો માઇનસ છે તો પોઝિટિવ લઈશું ને, અને પોઝિટિવ છે તો નેગેટિવ લઈશું. રેડી? તો એક વેલ્યુ આવી, એક વેલ્યુ આવી. આપણી પાસે 10 છે તો -10 આન્સર આવશે. 14 નથી, આપણી પાસે 2 વેલ્યુ છે. એનો મતલબ k નું અંતર અહીંયા -10 હશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગોળો. અર્ધગોળાનો કુલ પૃષ્ઠફળ મતલબ કુલ ક્ષેત્રફળ 462 છે, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અર્ધગોળો એટલે કે આને અર્ધગોળો કહેવાય. જો અર્ધગોળાની આ જે સપાટી છે ને, જો હું બ્લેક થોડુંક સમજાવું આવી રીતે, આ જે સપાટી છે ને આને વક્ર કહેવાશે, બટ આને આખું આવી જાય આ બંને તો આને કુલ કહેવાશે. ઓકે, તો કુલ સપાટીનો મતલબ થાય બેટા 3πr². બરાબર છે? 3πr અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ 3πr². એ તમને 462 આપેલું છે અને તમને પૂછેલું છે કે વક્ર સપાટીનું કેટલું થાય, આ કેટલું થાય.
3 પાયર આપેલું છે એમાંથી પૂછેલું છે. તો હું તમને એમ કહું, આ જે ભાગ છે એને પાયર સ્ક્વેર કહેવાય. સમજો આ જે છે એ 2 પાયર છે. આમ જોવા જાય તો આ 2 પાયર સ્ક્વેર છે અને આ જે ભાગ છે ઉપરનો આ વર્તુળ દેખાય છે ને તમને, એ પાયર સ્ક્વેર છે. તો 3 પાયરમાં 2 પાયરમાંથી મતલબ ટોટલ 3 પાયર છે. તો 3 પાયરમાંથી હું એમ કહું વક્ર સપાટીનું પૂછ્યું 2 પાયર, તો પાયર સ્ક્વેર માઇનસ કરી દઉં. બરાબર છે. 3 પાયર સ્ક્વેરમાંથી હું આ પાયર સ્ક્વેર માઇનસ કરી દઉં તો મને વક્ર સપાટીનું 2 પાયર સ્ક્વેર મળી જાય. રેડી? ક્લિયર છે? બીજી વસ્તુ કે તમે ડાયરેક્ટ આમ પણ તો કરી શકો છો. 3 પાયર સ્ક્વેર છે, ઓકે, તો વક્ર સપાટી છે ને 2 પાયર સ્ક્વેર, ઓકે. તો પાયર સ્ક્વેર બરાબર ખાલી હું 462/3 લખું છું અને મારે 2 પાયર જ જોઈએ છે ને, તો સીધું 2 વડે અહીંયા મલ્ટીપ્લાય કરી દો, ખતમ. જો 2 પાયર થઈ જાય. ડાયરેક્ટ પણ કરી શકો, ઇઝી પડે. ઓકે, 3 × 3, 3 × 5 15, 3 × 4 12, 4 × 8 308, 15 × 2 = 30, 308 આવશે. તો આ થોડું વધારે ઇઝી પડે. નેક્સ્ટ સૂત્ર ખબર હોય તો કામ થાય. 14 સેમી બાજુવાળા નક્કર ઘનને ઓગાડીને 7 સેમી બાજુવાળા નાના ઘનમાં ઢાળવામાં આવે તો કેટલા નાના ઘન બને? એનો મતલબ આવો એક ઘન છે, આવી રીતે એક ઘન છે. રેડી? બરાબર, જેની બધી બાજુ 14 છે, બધી બાજુ 14 છે, આ બધી બાજુ 14 છે. રેડી? હવે એમાંથી મારે નાના 7 સેમી વાળો બનાવવો છે. મારે બનાવવો છે 7 સેમી બાજુવાળા. બરાબર છે. તો હું એમ કહું આમાંથી આ બનાવવું હોય તો સંખ્યા પૂછેલી છે, તો ગોળાની સંખ્યા બરાબર છે મોટા ગોળાનું ઘનફળ છેદમાં નાના ગોળાનું ઘનફળ. ગોળો નહીં, ઘનનું ઘનફળ. તો આનો મતલબ શું થાય? 14નો ઘન, 14 × 14. જો આ પ્રશ્ન તો ડાયરેક્ટ ઓરલી બી થઈ જાય. જો તમને પ્રશ્ન વાંચે થોડું ખબર પડે તો ઓરલી થઈ જાય. બાકી અમુક વસ્તુ તમને ના સમજાય એટલે હું લખું છું ડિટેલમાં. બીજું 7 છે, તો 7 × 7 × 7, 7 × 2 = 14, 7 × 2 = 14, 7 × 2 = 14. એનો મતલબ 2નો ઘન, 2નો ઘન 8 થાય, ખતમ. 2નો ઘન કેટલો થશે? 8. નેક્સ્ટ ક્વેશ્ચન. જો ગોળાના કુલ પૃષ્ઠફળ અને અર્ધ ગોળાની વક્ર સપાટીના પૃષ્ઠફળનો ગુણોત્તર 8:9 હોય તો ગોળાની ત્રિજ્યા 12 સેમી હોય તો અર્ધ ગોળાની ત્રિજ્યા શોધો. ગોળાનો કુલ પૃષ્ઠફળ એટલે આ ગોળો છે, આને ગોળો કહેવાય. આ આખો ગોળો છે, બરાબર છે. આ ગોળાનું પૃષ્ઠફળ 4 πr². આને શું કહેવાશે? 4 πr². ડન. અને અર્ધ ગોળાની વક્ર સપાટી, હમણાં તમને આની અગાઉ સમજાઈ ગયો. અર્ધ ગોળાની વક્ર સપાટીનો મતલબ થાય 2 πr². અહીંયા 1 લઈ લો, અહીંયા 2 લઈ લો, અલગ અલગ લઈ લો. રેડી? આનો ગુણોત્તર તમને આપેલો છે 8:9. ગોળાની ત્રિજ્યા જો 12 હોય એટલે આખા ગોળાની, તો અર્ધ ગોળાની ત્રિજ્યા પૂછેલી છે. પહેલા તો આને ઉડાવી દો એટલે કે 2, બરાબર છે. આને અહીંયાથી ઉડાવી દો એટલે કે 2 × 4 = 8. એનો મતલબ R1/R2 બરાબર વર્ગમૂળમાં 4/9. સો R1 અને R2 નો મતલબ થશે 2/3. 2/3. રેડી છે? પાયા તોડી જ મસ્ત થાય. રેડી? ચાલો, હવે ગોળાની ત્રિજ્યા આપેલી છે 12, એટલે અહીંયા આપેલી છે 12, તો આને 6 વડે મલ્ટીપ્લાય. તો બેટા અહીંયા પણ 6 વડે મલ્ટીપ્લાય કરવું પડે, તો અડધો ગોળાની 18 હશે. ઓપ્શન બી. ઠીક છે, કારણ કે આને અડધો ગોળો લીધો છે અને આખો ગોળો લીધો છે. નેક્સ્ટ છે ને ગુણોત્તર બેઝ જ પ્રશ્ન કહી શકાય. આને ગુણોત્તર બેઝ જ પ્રશ્ન કહી શકાય. ચલો, એક વ્યક્તિ સ્થિર પાણીમાં 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોડી ચલાવે. 7.5 ની ઝડપે હોડી ચલાવે. હોડી અને પ્રવાહમાંથી પ્રશ્ન. 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોડી ચલાવે છે અને તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની દિશામાં હોડી ચલાવવા કરતા બમણો સમય લે છે. તો પ્રવાહની ઝડપ શોધો. એક સિમ્પલ મેથડ છે, ઇટ ઇઝ કોલ્ડ રેશિયો મેથડ. હે ને? રેશિયો મેથડ. જબરજસ્ત ક્વેશ્ચન. હવે તમે જોઈ શકો છો, આ x એટલે કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ, y એટલે કે પાણીની ઝડપ, x - y એટલે કે વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ.
આ વાય એટલે અને અહીંયા એક્સ પ્લસ વાય એટલે કે પ્રવાહના દિશામાં હોડીની ઝડપ. આ પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, આ પ્રવાહની ઝડપ, આ હોડીની ઝડપ એટલે કે શાંત પાણીમાં હોડીની ઝડપ, આ પ્રવાહની ઝડપ અને આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ. ટૂંકમાં આ બધો ઝડપનો રેશિયો છે, બધો ઝડપનો રેશિયો છે. બીજી વસ્તુ એને શું કીધું છે કે સ્થિર પાણીમાં 7.5ની ઝડપે ચાલવે છે અને તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહની દિશામાં હોડી ચલાવવા કરતાં બમણો સમય લે છે. સમય ક્યાં વધારે લે છે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં. અહીંયા સમય એને બમણો લાગે છે. અંતર વિશે કીધું નથી, મતલબ અંતર એક સરખું છે. આવા ટાઈપના પ્રશ્નોમાં અંતર સાયલેન્ટ હોય. સાયલન્ટ હોય મતલબ તમારે સમજી જવાનું કે એક સ્થાનથી બીજે સ્થાને જવાનું છે, બીજે સ્થાનથી પાછા ફરીને એ સ્થાને આવવાનું છે. ટૂંકમાં આવા જવાનું અંતર સરખું છે. અંતર સરખું હોય ત્યારે ઝડપનો વ્યસ્ત ગુણોત્તર સમયનો થાય. બસ આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે જરા અહીંયા આવો એટલે તમને આઈડિયા આવી જાય. તમે શાંતિથી સમજવાની કોશિશ કરો કે વિરુદ્ધ દિશામાં પ્રવાહની દિશામાં હોડી ચલાવવા કરતાં બમણો સમય લે છે. તો અહીંયા સમય વધારે લાગે છે, 1:2. બરાબર છે. તો સ્પીડનો રેશિયો શું આવશે? 2:1. આ જે રેશિયો છે એ કમ્પ્લીટલી સ્પીડનો રેશિયો છે. આ બધું સ્પીડ છે. તો અહીંયા એક્સ પ્લસ વાય હતો, અહીંયા એક્સ માઇનસ વાય હતું. તો એક્સ પ્લસ વાયમાં 2 આવશે અને અહીંયા 1 આવશે. રેડી? ક્લિયર? એકદમ ઇઝી સમજાવજો. હવે તમે કહેશો આ કેવી રીતે મળે? તો આનું એ સૂત્ર છે, એક્સ પ્લસ વાય પ્લસ એક્સ માઇનસ વાય ભાગ્યા 2. પણ એવું કંઈ કરવાની જરૂર નથી. એકદમ રેશિયો આવે તો આ બેની સરેરાશ આ કહેવાય. હવે જો 2 ને 1 3 ભાગ્યા 2 કરો એટલે 1.5 પોઈન્ટમાં આન્સર આવે. એક કામ કરો, રેશિયોને અહીંયા 2 વડે ગુણી કરો એટલે સંખ્યા થોડીક મોટી થઈ જાય. જેમ કે 2 દુ 4 અને અહીંયા 2 થઈ જાય. હવે જો આ 2નો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો તો આ 3 આવે. આવી રીતે જો 4 + 2 6 ભાગ્યા 2 એટલે કે 3 આવે. બાકી 3 + 1 2 + 1 3 ભાગ્યા 2 એટલે 1.5 આવશે. હવે મારે મૂળ આ લાવ્યું. આનો મતલબ તમને 7.5 કિલોમીટર પર આવર આપેલું છે, આપેલી છે. એનો મતલબ 25 40 75 2.5 વડે મલ્ટીપ્લાય. તો પ્રવાહની ઝડપ શોધો. જો 4માંથી 3 જાય તો આ 1 હશે, 3માંથી 2 જાય તો આ 1 હશે. આ રેશિયો છે આપણો. તો અહીંયા પણ 2.5 વડે મલ્ટીપ્લાય મારે શોધવાનું આ જ છે. તો મારો આન્સર આવી ગયો 2.5 કિલોમીટર પર આવર. છે ઓપ્શનમાં? ઓપ્શન ડી. આ ટાઈપના પ્રશ્નો છે. જો ટફ નથી, આ થોડું શાંતિથી વ્યવસ્થિત રીતે આ ચેપ્ટરના કન્સેપ્ટને તમે શીખી લો ને તો આ ટાઈપના જેટલા પણ પ્રશ્નો આવે છે, મતલબ હોડી અને પ્રવાહના ચેપ્ટરમાં જેટલા પ્રશ્નો આવે છે એક જ મેથડથી સોલ્વ થઈ જાય, જેનું નામ છે રેશિયો મેથડ. અને એ આ રેશિયો મેથડ એવી મેથડ છે કે જેમાં હોડી પ્રવાહના તમામ પ્રશ્નો બહુ ઇઝીલી સોલ્વ થઈ જશે. પણ આને તમારે એકવાર સમજવી પડશે. આને તમારે એકવાર ડેપ્થમાં પહેલાં શરૂઆતમાં શીખવું પડે કે સામાન્ય મતલબ પ્રવાહની દિશામાં ઝડપ શું છે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં શું છે, સ્થિર પાણીમાં શાંત પાણીમાં હોડીની ઝડપ શું છે, પ્રવાહની ઝડપ શું છે. આ બધાને તમે સમજશો ને તો તમને રેશિયો મેથડમાં આઈડિયા આવશે. ક્લિયર છે? અને એકવાર સમજી લીધા પછી પ્રશ્નો ફટાફટ ઉઠાવવા મળશે. આ પ્રશ્ન છે ને 30 સેકન્ડનો એ નથી, પણ મને તમને સમજાવતા વાર લાગી. કેમ? કારણ કે મને તો ખરું ખબર છે કે તમે લોકોનું લેવલ કયું છે. એટલે હું એકદમ એવા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ભણાવીશ કે જેને કંઈ ખબર જ નથી, જે શરૂઆત કરે છે. તો એને ધ્યાનમાં રાખીને જો અહીંયા સમજાવીશ તો મારે એક એક વસ્તુ એક એક ટર્મ મારે તમને સમજાવવા પડે. બાકી આ પ્રશ્ન 30 સેકન્ડનો એ નથી. જેને વાંચીને ખ્યાલ આવી જાય ને તરત સોલ્વ થઈ જાય. રેડી? 42 છોકરાનું સરેરાશ વજન 0.5 કિલોગ્રામ જેટલું વધી ગયું. જ્યારે એવું જાણવા મળ્યું ત્યાંથી એક વધી ગયું. જ્યારે એવું જાણવા મળ્યું કે તેમાંથી એકનું વજન 60 કિલોગ્રામની જગ્યાએ x પ્લસ 24 કિલોગ્રામ લેવાઈ ગયું છે, તો એક્સનું મૂલ્ય શોધો. જો આ પ્રશ્ન એ 30 સેકન્ડનો નથી. કેવી રીતે? જો સમજો, 42 છોકરા છે, દરેકનું વજન 0.5થી વધી ગયું. દરેકનું વધી ગયું. તો કુલ વજન કેટલું વધ્યું? 42 છોકરાનું કુલ વજન કેટલું વધ્યું? તો તમે કહેશો 42 × 0.5 મતલબ 42 × 1/2 મતલબ 21 કિલોગ્રામ વધી ગયું. અચ્છા, 21 કિલોગ્રામ વધ્યું શું કામ? તો ક્વેશ્ચનમાં કીધું છે ભાઈ એક 60 કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિ ક્લાસમાંથી જાય છે, એની જગ્યાએ એક નવો વ્યક્તિ આવે છે જેનું વજન x + 24 કિલોગ્રામ છે. હવે x + 24 ને અત્યારે મારો ગોલી
ખાલી તમે એટલું વિચારો, 60 કિલોગ્રામનો વ્યક્તિ જો ક્લાસમાંથી જાય, સામે જો 60 કિલોગ્રામનો વ્યક્તિ આવે તો સરેરાશમાં તો કોઈ ફેર ન પડે. સરેરાશ જે હતી જૂની એની એ જ રહી. પણ અહીં એવું થયું નથી. સરેરાશ 0.5થી બધાની વધી ગઈ છે. 42 છોકરાઓની. એનો મતલબ આવનાર વ્યક્તિ વધુ વજન લઈને આવ્યો છે, 60 કરતાંય વધારે વજન લઈને આવ્યો છે. અને આવનાર વ્યક્તિ જે વધારે વજન લઈને આવ્યો છે ને, એને શું કર્યું ખબર છે? વધારાનું વજન 42 છોકરાઓમાં વેચી દીધું. તો બધા 0.5 વધી ગયા, ટોટલ 21 વધી ગયા. એટલે આવનાર વ્યક્તિ સમજો આવનાર વ્યક્તિ 60 તો લાવ્યો જ છે, પ્લસ 21 પણ લાવ્યો હતો. 81 કિલો વજન લાવ્યો હતો આવનાર વ્યક્તિ. પણ તમને એક્સનું મૂલ્ય પૂછેલું છે, એટલે એક્સ પ્લસ 24 લખેલું છે અહીંયા, બરોબર 81. 11માંથી 4 જાય, 57 કિલો થઈ ગયો ને. ઓરલી પ્રશ્ન જો મેં તમને સમજાવવાની સાથે એકદમ ઇઝીમાં બતાવી દીધું. હવે આ પ્રશ્ન ચેપ્ટર જે શીખી લીધું હોય, આ ટાઈપનો કન્સેપ્ટ જેના ડિબોમાં ફિટ હોય, એને વાંચતાની સાથે 30 સેકન્ડની અંદર આ પ્રશ્ન સોલ્વ કરી લેશે. આમાં કંઈ જ કરવાનું નથી, સમજાય? પણ તમે બેઝિકથી જાઓ તો બહુ વાર લાગશે. સો મેઇન વસ્તુને પ્રશ્ન વાંચ્યા પછી એને તમે માઇન્ડમાં સેટ કરો ને, એની પર વર્ક કરવાનું છે. ચાલો, તો સમજાયું ને કે n બરોબર મારી પાસે 42 છોકરાઓ હતા. આ સરેરાશનો ડિફરન્સ આપ્યો છે, એટલે કેટલો સમ વૈધો કહેવાય? તો તમે કહેશો સાહેબ 1/2 ગુણ્યા 42, એટલે કે 21 કિલોગ્રામનો વધારો થયો. બરાબર છે. હવે જનાર 60 છે, તો જનાર 60 કિલોગ્રામ લઈને જાય છે, તો આવનાર પણ 60 ગ્રામ તો લાવ્યો જ હશે, પ્લસ 21 વધુ લાવ્યો, એટલે કે 81. ધેટ મીન્સ 81 બરોબર x પ્લસ 24. સો x ઇઝ ઇક્વલ ટુ 57. આ પ્રશ્ન છે. રેડી? હું અત્યારે બેઝિકથી સોલ્વ કરવા જઈશ ને તો બહુ લાંબુ થશે, કેમ કે મારે એવરેજને અઝ્યુમ કરવી પડશે કે લેટ્સ સી એવરેજ ઇઝ ઇક્વલ ટુ a, પછી 9 આવે a પ્લસ 0.5, પછી 60 કિલોગ્રામ માઇનસ કરીશ, 60 કિલોગ્રામ પ્લસ કરીશ, પ્લસ x પ્લસ 24 કરીશ. એ બધું લાંબુ થઈ જશે. આ સમજવાની કોશિશ કરો. નેક્સ્ટ, એક કોરું ગેટેડ બોક્સમાં કોક બોટલ અને સ્પ્રાઇટની બોટલની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. કોક અને સ્પ્રાઇટ જેનો ગુણોત્તર 7:5 છે. જો દુકાન દ્વારા 12 કોક બોટલ અને 4 સ્પ્રાઇટ બોટલ વેચવામાં આવે તો બોક્સમાં કોક અને બોટલની સ્પ્રાઇટનો ગુણોત્તર 9:11 થઈ જાય. ગુણોત્તર પ્રમાણનો સૌથી સુપર કન્સેપ્ટ. ગુણોત્તર પર જ્યારે જવાનું આવે, ગુણોત્તર પર જવાનું આવે તો શું કરશું? ગુણોત્તર પરથી ગુણોત્તર પર જવાનું આવે તો શું? ઘણા બધા આમાં અઝ્યુમ કરીને કરે કે ચલો ભાઈ કોકની બોટલ હશે મારી 7x, એમાંથી 12 વેચી દીધી. સ્પ્રાઇટની બોટલ 4x, એમાંથી કેટલી બોટલ વેચી આપણે? સોરી 5x, એમાંથી 4 બોટલ વેચી દીધી. ગુણોત્તર 9:11 થઈ ગયો. આ એની બેઝિક મેથડ છે. બટ તમને એકદમ ઇઝી એમાં બતાવી દઉં, જોઈ લો ફટાફટ. જો આને 12 બોટલ વેચી એટલે 12 માઇનસ કરો. જો કે આ ઉંમર આધારિત પ્રશ્નમાં પણ આવશે મેથડ. આને કેટલી વેચી? 4 વેચી, તો માઇનસ કરી દો. હવે જોજો, આની સાથે આનો મલ્ટીપ્લાય, આની સાથે આનો મલ્ટીપ્લાય, એટલે 11 9 5 45. 5માંથી 7 જાય તો 2 અને 3માંથી 4, 7માંથી 4 જાય તો 3. બીજી વસ્તુ, આનો આની સાથે મલ્ટીપ્લાય, આનો આની સાથે મલ્ટીપ્લાય, એટલે 12 ગુણ્યા 11 132, 9 ચોક 36. ચાલો 12માંથી 6 જાય તો 6. રેડી? 9 ચોક 36. 4 બોટલ વેચી ને, કોકની 12 વેચી, 2 1 તો 132. ઓકે ફાઇન. અને 12માંથી 3 જાય તો 9. એનો મતલબ ગુણ્યા 3, 32 તાલી 96.
બરાબર. તો શરૂઆતમાં કોકની કેટલી બોટલ હતી? આ રહી કોક, તો ગુણ્યા 3 અહીંયા કરી દો. શરૂઆતમાં કોકની 1 બોટલ હતી, ખતમ. શરૂઆતમાં સ્પ્રાઇટની પૂછે તો 3 અહીંયા મલ્ટીપ્લાય કરો તો સ્પ્રાઇટની 15 હતી, શરૂઆતમાં કોકની 1 હતી, પછી કેટલી રહી? અહીંયા 27 રહી. સમજાય? ચાલો નેક્સ્ટ. અરે એક મિનિટ. હા, 7 તાલે 21 અને બરાબર છે, ડન, કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ. પછી એમાંથી માઇનસ કરશો એટલે રહેશે 9/11 રહેશે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અરવિંદે 8% નફાથી સાયકલ વેચી. 12% નફો મેળવવા માટે તેને અગાઉની કિંમત કરતાં 180 રૂપિયા વધુ કિંમતે વેચી જોઈએ તો સાયકલમાં 10% નફો વેચી હોત તો તેને નફાની રકમ કેટલી હોત? અરવિંદે 8% નફાથી સાયકલ વેચી, એટલે કે 100 રૂપિયાની વસ્તુ 108માં વેચી. 12% નફો મેળવવો છે ને, તો અગાઉની કિંમત કરતાં 108 રૂપિયા વધુ કિંમતે વેચી. એનો મતલબ હું તો એમ કહું કે 100 રૂપિયા મૂળ કિંમત છે, અહીંયા 8 રૂપિયા નફો છે, અહીંયા 12 રૂપિયા નફો છે, તો 8 અને 12નો નફો એ 4 રૂપિયા છે. યસ યાનો રેડી? તો 4નો મતલબ જ 140 થઈ જાય. બરાબર છે. તો 10% નફો હોય તો કેટલું? છતાં પણ જો હું તમને આવી રીતે સમજાવું કે ભાઈ કોસ્ટ પ્રાઇસ 100 હોય, આ બાજુ સમજો, આ બાજુ 12% નફો એટલે કે 112માં વેચી, એમ કહી તો ચાલે. અને આ બાજુ 8% નફાએ વેચી, 108માં વેચી. ચલો, તો એનો મતલબ 4. સેલિંગ પ્રાઇસનો ડિફરન્સ આવ્યો 4. જો કે 12 ને 8નો ડિફરન્સ પણ 4 હતો, પણ સેલિંગ પ્રાઇસનો ડિફરન્સ પણ 4, એટલે 4 બરાબર 180 રૂપિયા છે. એકનો મતલબ થાય બેટા 45. ડન. કોસ્ટ પ્રાઇસ કેટલી થાય? ઇન્ટુ 100 કોસ્ટ પ્રાઇસ થાય તમારી 4500. બસ. આના તમારે 10% નફો લેવાનો છે, તો 4500ના 10% 450 થાય. ઓપ્શન એ. એકદમ સરળ. ચોરસનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળના 11/14 જેટલું છે. જો ચોરસનો વિકર્ણ 88 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તમે એવું વિચારતો છો કે સાહેબ આમાં ક્ષેત્રફળ અને ઘનફળમાંથી પ્રશ્નો આવે છે. એક્ઝામમાં પૂછાય છે. 5-7 પ્રશ્નો એક્ઝામમાં એડવાન્સ ગણિતના રહેશે. ચાલો, ચોરસનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળના 11/14 જેટલું છે, કે આ એક રેશિયો આપેલો છે. બરાબર. પણ ચોરસનો વિકર્ણ આપેલા છે 88. હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે આ ચોરસ છે આપણી પાસે, આ એનો વિકર્ણ છે. વિકર્ણ મતલબ ડાયગનલ. બધી બાજુના માપ પહેલાં તો સરખા હોય, એટલે કે ડાયગનલનો સ્ક્વેર બરાબર શું થાય? 2√2a. આનું સૂત્ર છે. ડાયગનલ બરાબર, આમ તો જોવા જાય તો a² + a² એટલે કે 2a². d બરાબર 2a². એને સોલ્વ કરો એટલે √2a, પાયથાગોરસ થિયરમ પ્રમાણે. ડન. હવે આ વિકર્ણ તમને 88 આપેલો છે, મને બાજુનું માપ મળી જાય, એટલે કે a બરાબર થાય 88/√2. રૂટ નીચે લે, આપણે કરની લઈએ તો ઉપર નીચે √2 વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા થશે 88√2 / 2. ધેટ મીન્સ a = 44√2. હવે તમે એને એમ કીધેલું છે કે ચોરસનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળ. હવે મને ચોરસની બાજુનું માપ મળી ગયું, એ મળી ગયા, તો ચોરસનું ક્ષેત્રફળ મળી જાય ને. ચોરસનું ક્ષેત્રફળનો મતલબ a ગુણ્યા a. એનો મતલબ 44√2 આખાનો વર્ગ. રેડી? 44નો વર્ગ 1936 અને √2 એટલે કે 2. થોડો યાદ રાખો વર્ગમૂળ, હે ને? ચલો, 6 દુ 12, 3 દુ 6 ને 1 7, 19 દુ 38, એટલે કે 38972 તમારું ચોરસનું ક્ષેત્રફળ થયું. અને તમને એને પૂછેલું છે વર્તુળના ક્ષેત્રફળ જેટલું, વર્તુળના ક્ષેત્રફળના 11/14 જેટલું છે. એનો મતલબ એમ થાય કે આ જે 3872 જે છે એ વર્તુળનું ક્ષેત્રફળ πr² આવી રીતે છેદમાં πr² લખી દો. πr² ના છેદમાં 11/14 જેટલું છે, આવી રીતે. બરાબર છે. એટલે 14 અહીંયા, નીચે 11, તો 3872 × 14 / 11 ઇન્ટુ, મારે જો ત્રિજ્યા શોધવાની કીધેલી છે, એટલે r ઉપર જશે તો 22 અહીંયા હશે, 7 અહીંયા હશે અને r² અહીંયા આવશે. ચાલો, આટલું ક્લિયર છે? 7 ને 3 10, 7 ને 2 10, 11 વડે ઉડે
ડન. તો 11 તાલી 33, 5 બચ્યા, 11 પંચા 55, 11 દૂની 22, 11 ગુણ્યા 2, તો 2 સત્તામ 14 અને 11 વડે આપણ ઉડે 11 તાલી 33, 11 દૂની 22, 7 ગુણ્યા 7 49 અને 49નું વર્ગમૂળ થાય 7. ડાયરેક્ટ ખબર પડે છે. અને 32 છે તો 32ની અંદર બેટા 2 ગુણ્યા 16 આવે. હવે 16નું વર્ગમૂળ થઈ જાય 4, પણ 2નું ના થાય એટલે એને વર્ગમૂળમાં 2 રખાય. તો જો 7 ચોક 28 વર્ગમૂળમાં 2 નહીં છે ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ઘડિયાળના 12% 2 ક્રમિક ડિસ્કાઉન્ટ પછી 1936માં વેચવામાં આવે તો ઘડિયાળની છાપેલી કિંમત શું? અચ્છા, માની લો ઘડિયાળની કોઈ એમઆરપી અહીંયા હશે. આ ઘડિયાળની એમઆરપી છે. ઘડિયાળની અહીંયા એક એમઆરપી છે, બરાબર છે. માની લો એક્સ રૂપિયા છે. હવે 12% 2 ડિસ્કાઉન્ટ આપે એટલે 88%માં વેચે, પાછું પણ 88%માં વેચે, અને અહીંયા આવે સેલિંગ પ્રાઇસ જેનું નામ છે, જે આપેલી છે 1936. તો આમાંથી તમને એક્સની વેલ્યુ મળે. એક આ મેથડ થઈ. બીજી એક રેશિયોવાળી પણ મેથડ છે કે માની લો કે 12% 2 ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યા છે. 12%ની ફ્રેક્શન વેલ્યુ થઈ 3/25. 3 ચોક 12, 25 ચોગુ હો. ડિસ્કાઉન્ટ આપે એટલે કે 25 રૂપિયા જો એમઆરપી હોય 3 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે, 25 રૂપિયામાંથી 3 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો તો 22 રૂપિયાની વસ્તુ પડી કે નહીં? 22માં વેચી કહેવાય કે નહીં? એનો મતલબ આ થઈ ગયો એમઆરપી અને આ થઈ ગયો સેલિંગ પ્રાઇસ. તો રેશિયો થઈ ગયો 25/22. બીજો રેશિયો પણ થઈ ગયો બેટા 25/22, કારણ કે 2 ડિસ્કાઉન્ટ આપ્યા છે ને. 25નો વર્ગ 625, 22નો વર્ગ 484, 1936માં છે. આ આનો મલ્ટિપલ છે. જો 4 ચોક 16, 4 વડે મલ્ટીપ્લાય કરો. 4 ચોક 16, 8 ચોક 32, 4 8 ચોક વડે 19. તો અહીંયા પણ 4 વડે મલ્ટીપ્લાય કરો છો. આરામથી આન્સર આવી જાય. 25 ચોક 6, 6 ચોક 24, 25. 2500 રૂપિયા એમઆરપી હશે. છે આ રહ્યું. જો રેડી. તો રેશિયો કેટલું ઇઝી પડે. ક્યારેક ક્યારેક રેશિયો ઇઝી પડે, ક્યારેક ક્યારેક આ ઇઝી પડે. આ કંઈ ખોટું નથી. આ 1936 into 100 into 100 by 88 into 88. રેડી. તો તમે આ કરી શકો. જો તમે આ હમણાં જ કરીએ આપણે 44નો વર્ગ. હમણાં જ કરીએ 44નો વર્ગ, હે ને. 44 દૂની 88, 44 44 દૂની 88, 2 દૂ 4, અહીંયા 25 અને આવશે ડાયરેક્ટ 2500. હમણાં જ કરી ગયા. ચાલો નેક્સ્ટ. કોઈ એક સંખ્યાને 962 વડે ભાગવામાં આવે તો 78 શેષ વધે. જો તે સંખ્યાને 37 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે? સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાંથી પ્રશ્ન જા. સંખ્યા પદ્ધતિમાં વિભાજ્યતાની ચાવી, વિભાજનનો કન્સેપ્ટ છે. સંખ્યા પદ્ધતિ ચેપ્ટરનો આ પ્રશ્ન છે. જબરજસ્ત કન્સેપ્ટ છે. શેષ પ્રમેયનો કન્સેપ્ટ છે, યુનિટ ડિજિટનો કન્સેપ્ટ છે. સુપર કન્સેપ્ટ છે. તો જો કોઈ સંખ્યાને સમજો, કોઈ સંખ્યા છે એને તમે 962 વડે ભાગો, હા ને, તો અહીંયા મને શેષ મળે છે 78. હું તમને એક એક્ઝામ્પલ આપું, સમજો પ્રશ્નને. પહેલાં તો માની લો કોઈ સંખ્યા 18 છે. આ છોડી દો અત્યારે. આ સંખ્યાને હું 5 વડે ભાગું, હા, તો 5 દૂની 5 તાલી 15 થાય. મને એમ કહો તો શેષ કેટલો બચે? 3 બચે કે નહીં? આને શેષ કહેવાય. રેડી. તો આ શું છે? આ છે ભાજ્ય, એટલે કે સંખ્યા. શું કહેવાય? સંખ્યા. આ શું છે? ભાગફળ. શું છે? ભાગફળ. આ શું છે? ભાજક, કે જે ભાગે છે. તો કોઈ સંખ્યાને એટલે કે એને તમે 5 વડે ભાગો એટલે કે 962 વડે ભાગો તો ભાગફળ જે આવે શેષ 3 બચે છે. બરાબર છે. એટલે સૂત્ર બને. શું બને ખબર છે સૂત્ર? ભાજ્ય કે સંખ્યા બરોબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્ર બને. આવી રીતે જો ચેક કરો. અહીંયા ભાજક કેટલા છે? 5. ભાગફળ કેટલું છે? 3. વત્તા શેષ કેટલો છે? 5 તાલી 15 ને 3 18. આવી ગઈ સંખ્યા. 5 તાલી 15 ને 3 18 આવી ગઈ સંખ્યા.
તો એ જ વસ્તુ છે કે એને તમે 962 વડે ભાગો તો શેષ 78 વધે છે. રેડી? એને તમે 962 વડે ભાગો તો શેષ 78 વધે છે. તો હું એમ કહું તમને આની અંદર સીધું કે જ્યારે પણ આ ટાઈપના પ્રશ્નો આવે તો એક શોર્ટ વે તમને કહું, પેલા બધામાં પડવાની જરૂર નથી, એ કન્સેપ્ટ ખબર હોવી જરૂરી છે. પણ જ્યારે પણ કોઈ સંખ્યાને તમે કોઈ સંખ્યા વડે ભાગો ને શેષ જો આટલી બચે અને તમને આગળ એવું પૂછવામાં આવે કે એ જ સંખ્યાને એટલે કે આ જ સંખ્યાને, બરાબર છે, જો તે જ સંખ્યાને 37 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી બચે? તો ખાલી જસ્ટ તમારે એટલું ચેક કરવાનું કે જે સંખ્યા વડે તમે ભાગો છો ને એની આગળમાં તમને જે સંખ્યા વડે ભાગ્યું એ એનો ગુણક હોવો જોઈએ. લેટ્સ સી, ચેક કરો. 37 એકા 37, 37 દૂની 74, 37 દૂની 74. જો 2 અને 7 માંથી 3 જાય, 9 માંથી 7 જાય તો 2. 37 છંગ કરો, કારણ કે હું પાછળના અંકથી ચેક કરું. 7 છંગ 42, 46, 18 ને 4 22. યસ, એનો મતલબ 26 વડે મલ્ટિપલ થાય. ટૂંકમાં આનો મલ્ટિપલ છે, આનો મલ્ટિપલ છે, આનો મલ્ટિપલ છે. તો સીધું આ 78 ને 37 વડે ભાગશો ને તો 37 દૂની 74, શેષ 4 વધે. ડાયરેક્ટ આન્સર આવે, શેષ 4 વધે. બીજું કાંઈ કરવાની જરૂર નથી, એકદમ ઇઝી વામાં. પણ આનો ગુણક હોવો જોઈએ. હવે આ બહુ હિડન કન્સેપ્ટ છે, આ બધાને નથી ખબર હોતું. ક્યારેક આનો ગુણક ન હોય તો પછી આ સંખ્યાને ના ભાગી શકાય. આ સંખ્યાને તમે 37 વડે ભાગો, ના ભાગી શકો તમે, કેમ કે આનો ગુણક નથી. આવા પ્રશ્ન પણ આવે છે. પછી ક્યારેક આના વર્ગને ભાગવાનું કહેશે, સમજાય? તો તમારે શેષનો વર્ગ કરી દેવાનો. એના ઘનને ભાગવાનું કહેશે તો શેષનો ઘન કરી દેવાનો. આ ટાઈપના પ્રશ્નો બહુ સુપર કન્સેપ્ટ છે, બેચમાં કરાવેલો છે, એકવાર જરૂર જોજો. આપેલી આકૃતિમાં OB O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે. OB એ O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ છે. BC 5 છે, સોરી 25 છે. અચ્છા, આ BC 25 આપી દીધેલું છે. ચાલો, અહીંયાથી અહીંયા આપી દીધેલું છે BC 25. ઓકે, O કેન્દ્ર વર્તુળમાં AB વ્યાસ છે, આખો વ્યાસ છે. ઓકે, જો વર્તુળનું ક્ષેત્રફળ 2464 હોય, આખા વર્તુળનું ક્ષેત્રફળ 2464 હોય, તો મને સ્પર્શક અહીંયા એક આપેલો છે CD, એની લંબાઈ શું પૂછેલી છે? રેડી? તો પહેલાં તો મારે આ લાવવું પડશે, જેનું નામ ત્રિજ્યા છે. એના માટે ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળનો મતલબ શું થાય? πr² બાય 2464. તો રેડિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2464 ઇન્ટુ 7/22. બોલો હા કે ના? ચલો, 22 એકા 22, 2 બચ્યા, 22 એકા 22, 22 દૂની 44, 7 દૂની, સમજો ને, 7 દૂની 14, 7 એકા 7 ને 1 8, બરાબર, 7 દૂ 14, 7 એકા 7 ને 1 8 અને 7. ઓકે, ડન. એનો મતલબ અંડર રૂટ આવશે, અંડર રૂટ 28. 28નો વર્ગ થાય 784. તો તમને આ મળી ગયું 28. તો આખો 28, 28, 56, એટલે કે અહીંયાથી લઈને તમારો આ પોર્શન છે ને 56 થશે. બટ આપણે એનું શું કામ છે? આ 28 આવી ગયું ને, રેડી? આ 28 આવી ગયું. ત્રિજ્યા તો 28 જ થઈ ને, બરાબર છે? ત્રિજ્યા 28 થઈ ગઈ. તો આપણે આ પોર્શન જોઈએ છે. હવે તમે આ ત્રિકોણ જરા જુઓ, ઇટ ઇઝ કોલ્ડ પાયથાગોરસ થિયરમ. હવે આ બેનો સરવાળો કરશો તો 8 ને 5 13, 2 ને 2 4 ને 1 5 અને 28. એનો મતલબ 28, 53 અને આ, બરાબર છે? એટલે પાયથાગોરસના થિયરમ પ્રમાણે આ કર્ણ છે, 53નો વર્ગ, એમાંથી 28નો વર્ગ માઇનસ કરો તો ક્વેશ્ચન માર્ક્સનો વર્ગ મળે, બરાબર છે? તો 53નો, જો બધી ત્રિપુટી યાદ નથી, અમુક સુધી ત્રિપુટી યાદ હોય, બરાબર છે? ટ્રિપ્લેટ્સ જેને કહેવાય, બરાબર? 3નો વર્ગ 9 થશે, બરાબર? ક્લિયર છે? 5નો વર્ગ 25, 5 × 15 દૂની 30, એટલે 8, 82809, 2809 માઇનસ 784. 9માંથી 4 જાય તો 5, 10માંથી 8 જાય તો 2 અને 28 પર 27માંથી 7 જાય તો 20. આનો મતલબ આ 45નો વર્ગ છે. 4 × 5 = 20 અને 25, 5નો વર્ગ 25, 45 આવશે ઓપ્શન. એનો મતલબ આ હશે 45. ભૂમિતિમાંથી પ્રશ્ન.
વર્તુળનો કન્સેપ્ટ છે, બટ બહુ સરસ મજાનું કીધું છે. વર્તુળનું ક્ષેત્રફળ આપીને રેડિયસ શોધ્યો, રેડિયસ શોધીને આપણે પાયથાગોરસ થિયરમનો ઉપયોગ કરીને સામેની બાજુનો વર્ગ શોધી લીધો. નેક્સ્ટ સાદુરૂપ આપો. બહુ સરળ પ્રશ્ન. 6 ચોક 24, 4 ને 2 6, 3 દુ 6 માંથી 4 જાય 2 અને ભાગો તો 3 છે. કઈ પ્રશ્ન જ આ? 6 ચોક 24, 4 ને 2 6, 3 દુ 6 માંથી 4 જાય તો 2. ડન, ખતમ. નેક્સ્ટ. એની માસિક આવક બીની માસિક આવક કરતાં 50% વધુ છે. સીની માસિક આવક કરતાં 20% વધુ છે. જો એક વર્ષમાં બી ને સીની કમાણી 9,000 ઓછી હોય તો એની માસિક આવક કેટલી? ટકાવારીમાંથી પ્રશ્ન. ટકાવારીમાંથી પ્રશ્ન. જ્યારે પણ ટકાવારીમાં વધારો ઘટાડો હોય ત્યારે મારું એવું કહેવું છે પર્સન્ટેજને કન્વર્ટ કરો ફ્રેક્શનમાં. 50% વધુ. 50%નો મતલબ 1/2 થાય. વધારેનો મતલબ થાય મારી પાસે 2 રૂપિયા હતા, 50% વધી ગયા એટલે 1 રૂપિયો વધી ગયો તો 3/2 થઈ ગયો. કોના કરતા? બી કરતા. બી કરતા. એનો મતલબ હું અહીંયા એ અને બીનો ગુણોત્તર લખી દઉં છું. કોના કરતા? બી કરતા. જેના કરતા હોય એ છેદમાં હોય તો અહીંયા 2 છે અને અહીંયા 3 છે. હવે સીની માસિક આવક કરતાં 20% વધી ગયું. ભાઈ 20%ની ફ્રેક્શન વેલ્યુ 1/5 છે. એનો મતલબ સી પાસે 5 રૂપિયા હતા, 1 વધી ગયા તો 6 રૂપિયા થઈ ગયા. કોની પાસે? એ પાસે. એ પાસે 6 રૂપિયા થઈ ગયા. સી પાસે 5 રૂપિયા હતા. ખતમ. બંને ગુણોત્તરને સરખું કરવું પડશે ને? ગુણોત્તરને ઇક્વલ કરવું પડશે. અચ્છા, ગુણોત્તરને ઇક્વલ કરવું હોય તો એક સીધો હિસાબ છે. અહીંયા 3 અને અહીંયા 6 છે તો આને તમે 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે આ 6 થઈ જાય. તો આ કે મને એ કરી લ્યો એટલે અમે લોકો ઇક્વલ થઈ જઈએ. તો 5/6/4નો ગુણોત્તર આવી જાય. હવે તમને બહુ સરસ કીધેલું છે કે બીની કમાણી અને સી કરતાં 9,000 ઓછી છે. ડેટ મીન્સ બી અને સીનો ડિફરન્સ આપેલો છે 1. હને? તો આ 1 બરોબર તમને 9,000 આપેલા છે. પણ એક વસ્તુ તમે નોટ કરો, તમને માસિક પૂછેલી છે અને અહીંયા વાર્ષિક આપેલું છે. તો સરજી वार्षिक को मासिक में कन्वर्ट करना पड़ेगा. એનો મતલબ અહીંયા 9,000 વડે મલ્ટીપ્લાય કરવું પડશે તમારે. તો 9,000 ગુણ્યા એ 6 છેદમાં 6 ને 5 11 ને 4 15. 6 ના છેદમાં 15. અચ્છા ઉભરો ને એવું શું કામ કરવું છે? ડાયરેક્ટ જ કરી દઈએ ને. 6 ના છેદમાં 12. કેમ આવું? કારણ કે આ માસિક છે ને. એકનો મતલબ 9,000 આવી ગયો એટલે કે 9,000 તો છે જ. 9,000 તો છે જ ડિફરન્સ. પણ આ ડિફરન્સને 1/2 વડે કરવું પડશે, 6/12 વડે કરવું પડશે કારણ કે આપણે જોઈએ છે એનો મતલબ અને ભાગ્યા 12 તો 4500 આવવું જોઈએ. છે ઓપ્શનમાં 4500? નથી? છે ઓપ્શન ડી. ये रहा है. કોઈ એક ચોક્કસ રકમ વાર્ષિક 6%ના સાદા વ્યાજે 3 વર્ષમાં 3,540 રૂપિયા થાય. આ જ સમાન રકમ જો 5 વર્ષમાં કયા વ્યાજના દરે ₹4200 થાય? પહેલાં તો પ્રશ્ન વાંચીને તમારે એ નક્કી કરવું પડશે કે એમાં મુદ્દલ શું છે અને વ્યાજ મુદ્દલ શું છે, વ્યાજનો દર શું છે, કેટલા વર્ષ છે, શું છે. તો કોઈ એક ચોક્કસ રકમ એટલે કે મુદ્દલ, જે તમે ઇન્વેસ્ટ કરો, જે તમે રોકાણ કરો એ વાર્ષિક 6%ના વ્યાજના દરે 3 વર્ષમાં 3,540 થાય એટલે કે આ આપેલું છે વ્યાજ મુદ્દલ કે જેની પર વ્યાજ ચડી ગયું અને રકમ મળી એ. હવે એ જ રકમ સમાન રકમ એટલે કે આ જ મુદ્દલ જો પાછી ઇન્વેસ્ટ કરવામાં આવે 5 વર્ષમાં કેટલા વર્ષે 4200 રૂપિયા થાય. ડેટ મીન્સ ફરી વ્યાજ મુદ્દલ થાય. ફરી વ્યાજ મુદ્દલ થાય. તો 3 વર્ષમાં આટલી થાય તો 5 વર્ષમાં આટલી થાય. 3 વર્ષમાં 6%નો વ્યાજનો દર હતો, 5 વર્ષમાં કેટલો હતો? એક સીધો હિસાબ છે. એક વસ્તુ તમે વિચારો ભાઈ 6% 3 વર્ષમાં એટલે 18% વ્યાજ મળ્યું હશે. આની અંદર 18% વ્યાજ સમાયેલું હશે અને આ વેલ્યુ 118% હશે. કેવી રીતે? કારણ કે જો 100 રૂપિયા મુદ્દલ તમે રોકો અને 18% વ્યાજ આપો તો 18 રૂપિયા વ્યાજ થયું તો વ્યાજ મુદ્દલ 118 રૂપિયા થયું. એનો મતલબ આ 118ની વેલ્યુ છે. જો આવું પ્રશ્ન વાંચતા વાંચતા થોડું ખબર પડી જાય ને તો પછી લેસ માત્ર કેલ્ક્યુલેશન રહે કે 100 રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા, 18 રૂપિયા વ્યાજ આપ્યું તો 118 રૂપિયા વ્યાજ મુદ્દલ રહે. 118ની વેલ્યુ આ છે. ડન. એટલે તમને 100%ની વેલ્યુ મળી જાય.
એ મુદ્દલ મળી ગઈ. બસ મુદ્દલ પર તમારે પછી આ 5 વર્ષમાં આ વ્યાજ મુદ્દલ આપેલું છે તેનો ડિફરન્સ વ્યાજ મળી જશે, કરશો એટલે તમે વ્યાજનો દર મળી જશે. પૂરું થઈ ગયું ચેપ્ટર. કહેવાનો મતલબ 6 ગુણ્યા 3 18% એટલે કે 118%. આ 118% જો તમારા મગજમાં આવી જાય તો ખેલ યહીં ખતમ હે. તો 100% નો મતલબ શું? રેડી? કરો ને 5 વડે જો 8 1 248, 8 ચોક 32, 8 50 40. કેટલા વડે જશે? 118 ને 35 40 જો 35 40 ઇન્ટુ 100 ઇન્ટુ 118 બરાબર છે. ચલો 118 દુ 8 2 16 3 વડે કરો, 3 વડે વધી જશે આઈ થિંક. ના થઈ જશે જો આરામથી 3 વડે થઈ જશે એકદમ બિંદાસ. 8 તાલી 24, 11 તાલી 33 ને 2 35. એનો મતલબ તમારું મુદ્દલ 3000 રૂપિયા હતું. એટલું ખબર પડી ગઈ કે મુદ્દલ 3000 રૂપિયા છે. બોલો હે ને? આને કેટલા વડે કર્યું? 3 વડે. આને કેટલા વડે કર્યું? 3 વડે. 3000 મળી ગયું. ચાલો હવે આ 3000 ના 4200 રૂપિયા થઈ ગયા. એનો મતલબ એવો થયો સીધો 1200 રૂપિયા વ્યાજ મળી ગયું. આ 1200 રૂપિયા વ્યાજ તમને કેટલા વર્ષમાં મળ્યું? 5 વર્ષમાં મળ્યું. એનો મતલબ વર્ષનું વ્યાજ કેટલું મળ્યું? 240 રૂપિયા મળ્યું. 24 5 120. આ 240 રૂપિયા 3000 કેટલા ટકા છે? કારણ કે મુદ્દલ પર જ ટકા ગણાય ને ડાયરેક્ટ. 8% છે. ખતમ. કરી શકો છો આવું. જો ડિપેન્ડ કરે છે તમારો માઇન્ડ કેવી રીતનું કામ કરે છે, કેવી રીતના વર્ક કરે છે. સટાસટ આન્સર આવી જાય. હવે આવું ના કરે ને અમુક જણા સૂત્ર મૂકીને કરે કે સાહેબ સિમ્પલ ઇન્ટરેસ્ટ 1200 રૂપિયા છે. જો આવી રીતે બરાબર મુદ્દલ 3000 રૂપિયા છે. આર અહીંયા આપેલું છે, 5 વર્ષ અહીંયા છે, અહીંયા 100 છે. કેન્સલ 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 કેન્સલ. અને 3 ચોક 12 એટલે અહીંયા 40 અને 5 8 40 એટલે કે રેટ ઇઝ ઇક્વલ ટુ 8. ખતમ. તો આવી રીતે કરી શકો છો. નેક્સ્ટ ચલો ક્વેશ્ચન નંબર 23. ઓકે, ચરણ 5 કલાકમાં 104ની ઝડપે કરે અને પછીના 7 કલાક માટે 80 કિલોમીટરની ઝડપે મુસાફરી કરે તો સરેરાશ ઝડપ શોધો. તો ભાઈ સરેરાશ ઝડપનું સૂત્ર છે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય. કુલ અંતરના છેદમાં કુલ સમય. તો કુલ અંતર કેવી રીતે મળશે? ઝડપ ગુણ્યા સમય એટલે કે 520 કિલોમીટર. 7 ગુણ્યા 80 એટલે કે 560 કિલોમીટર. છેદમાં સમય છે 7 ને 5 એટલે કે અહીંયા 5 કલાક ને અહીંયા 7 કલાક એટલે ટોટલ થશે 1080 ડિવાઈડ બાય 12. 12 9 108 90 કિલોમીટર પર આવવાની ઝડપે મુસાફરી કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન. વાહ, સુંદર મજાનો ક્વેશ્ચન છે. બીજ ગણિતનો પ્રશ્ન છે. 3w - 3 - w. ઓકે, તો એક કામ કરીએ આપણે આને 3 વડે કરો એટલે કે w - 3w ઇઝ ઇક્વલ ટુ 8/3. હવે આનો મતલબ તમને ખબર હોય બરાબર. અહીં એકચ્યુઅલી એક આવે. રેડી? ચાલો અને આવી રીતે હશે. આવી રીતે ઓપ્શન મતલબ ક્વેશ્ચન આવી રીતે હશે એટલે 3 કોમન કાઢી લીધા હશે. આઈ થિંક આ રીતે હોવું જોઈએ તો જ અહીંયા 3 આવે. ચાલો તો કે આનો મતલબ થાય જ્યારે માઇનસ આવે અને તમારે ઘન પૂછ્યું હોય તો માઇનસ આવે તો KQ + 3K. KQ + 3K એનો મતલબ આ એકચ્યુઅલી આ ટાઈપનો પ્રશ્ન છે. x - 1/x ઇઝ ઇક્વલ ટુ k. તો જ્યારે માઇનસમાંથી પ્લસમાં જવાનું હોય અને ઘન પૂછ્યું હોય તો KQ + 3K આવે. ઓકે, આખું ડિટેલમાં સોલ્વ કરવાની, બંને બાજુ ઘન કરીને સોલ્વ કરવાની જરૂર નથી. અને વર્ગ હોય તો આવી રીતે આવશે. હવે માની લો કે અહીંયા વર્ગ હોય બરાબર છે તો k² - 2 આવી રીતે આવે. તો આ છે 8નો ઘન, 8/3 આખાનો ઘન પ્લસ 3 ગુણ્યા 8/3. તો અહીંયા થશે 512/27 વત્તા 3 3 કેન્સલ 8. હવે તમને સીધે સીધું આ પૂછી દીધેલું છે. જો આ તો મળી ગયું તમને. આ જે આવે આ શું મળ્યું તમને? આ મળી ગયું. આ તમને મળી ગયું. હવે આની અંદર -8 કરવાના છે ને તો આની વેલ્યુ તમે અહીંયા મૂકી દો સીધો. 512/27 પ્લસ 8 અને આ -8 તો આ તો ઉડી જશે. તો બચ્યું ખાલી આ ને. તમે આના ગુણાકાર કરો ઉપર લસા લઈને પ્લસ કરો ને બધું કરો તો એ લાંબુ થઈ જાય ને. 512/27.
નેક્સ્ટ એન્ડ લાસ્ટ. ચલો, એ અને બી સાથે મળીને કોઈ કાર્ય કરે તો એ કાર્ય 12 દિવસમાં પૂરું કરે. ઓકે. પછી બી અને સી સાથે મળીને કોઈ કાર્ય કરે તો એ કાર્યને 16 દિવસમાં પૂરું કરે. એ 5 દિવસ માટે કામ કરે, બી 7 દિવસ માટે કામ કરે અને બાકીનું કામ સી 13 દિવસમાં પૂરું કરે. તો બી એકલો આખું કાર્ય કેટલામાં પૂરું કરે? સૌથી પહેલાં ટાઈમ એન્ડ વર્કનો કન્સેપ્ટ માનો લઈ લો એલસીએમ, એટલે કે મારે 48 યુનિટ કામ કરવાનું છે ટોટલ વર્ક. એટલે 12 ચોગુ 48, 16 તાલી 48. એનો મતલબ એ પ્લસ બીની કમ્બાઇન એફિશિયન્સી છે 4 યુનિટ પર આવર પર ડે અને બી પ્લસ સીની એફિશિયન્સી છે 3 યુનિટ પર ડે. પણ હવે પ્રોબ્લેમ ક્યાં છે પ્રશ્નમાં? કે પ્રશ્ન એવું કહે છે કે એ 5 દિવસ કામ કરે, બી 7 દિવસ માટે કામ કરે. હવે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સી તો આપી નથી, ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સી નથી આપી. તો ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સીમાં શું છે? તો એ 5 દિવસ માટે કામ કરે તો એ બી જોડે પણ 5 દિવસ કામ કરી લીધો હશે ને. એનો મતલબ એ પ્લસ બી બંને ભેગા મળીને 5 ગુણ્યા 4 20 યુનિટ બનાવી દીધા હશે. એની એફિશિયન્સી ભેગી છે, 5 દિવસ સુધી કામ કરી લીધું છે. હવે બી 7 દિવસ સુધી કરે, હવે બી એ 5 દિવસ કર્યું છે તો અહીંયા બી પ્લસ સી એ 2 દિવસ સુધી 3 એફિશિયન્સીથી 6 યુનિટ બનાવી દીધા હશે. એટલે મતલબ બી એ 5 દિવસ અહીંયા કામ કર્યું અને 2 દિવસ અહીંયા કામ કર્યું. સી એ 13 દિવસમાં કામ કર્યું, એમાં 2 દિવસ બી જોડે કામ કર્યું. એનો મતલબ 26 યુનિટ કામ થઈ ગયું. તો બાકી કેટલું બચ્યું? બાકી આટલામાંથી બચ્યું 22 યુનિટ બાકી. આ કોણ કરશે? તમે હું તો કરવાનો નથી, સી કરવાનો છે. હવે સીનું 13 દિવસનું નથી, સીનું 11 દિવસનું છે. તો સીની એફિશિયન્સી કેવી રીતે મળશે? 22/11 એટલે કે 2 યુનિટ પર ડે. અહીંયાથી મને એક ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સી મળે છે કે બી એકલું કામ કેટલું કરશે. તો આ જે એફિશિયન્સી છે ને એમાંથી આની એફિશિયન્સીને હું હટાવી દઈશ એટલે મને બીની એફિશિયન્સી મળશે 3 - 2 1 યુનિટ પર ડે. તો બી આખું કામ 48 યુનિટનું કામ એકની એફિશિયન્સીથી 48 દિવસે પૂરું કરશે. 48 દિવસે પૂરું કરશે. 48 દિવસે પૂરું કરશે. રેડી? મસ્ત પ્રશ્ન, જોરદાર પ્રશ્ન હતો. 25માંથી સૌથી સારામાં સારો પ્રશ્ન કહેવાય. કારણ કે એ બીની કમ્બાઇન એફિશિયન્સી, બી અને સીની કમ્બાઇન એફિશિયન્સી. એ 5 દિવસ કરે તો બી એ કમ્પલસરી એની સાથે 5 દિવસ કરવું જ પડશે. બી ના નહીં બોલી શકે. બી 7 દિવસ કરે તો 5 દિવસ બી જોડે કરી લીધું છે, એ જોડે કરી લીધું છે, તો બાકીના 2 દિવસ સી જોડે કરશે. એટલે બી બિચારો શું કરે છે? 5 દિવસ એ સાથે કરે છે, 2 દિવસ સી ભેગું કરે છે. અને સી 13 દિવસ કામ કરે છે તો 2 દિવસ તેને બી ભેગું કરી લીધું છે, તો બાકીના 11 દિવસ એ એકલો કરશે અને બાકીના યુનિટ બનાવશે. ત્યાંથી તમારો કી પોઈન્ટ છે, ત્યાંથી તમને એફિશિયન્સી મળે છે અને પછી દરેકની ઇન્ડિવિજ્યુઅલ એફિશિયન્સી મળી જાય છે. હવે બીની મળી ગઈ તો કાલે તેને એની પૂછે તો બીની 1 મળી ગઈ તો એની 3 આવે. હવે એનું પૂછે તો 48/3 એ આખું કાર્ય 16 દિવસમાં પૂરું કરશે. ક્લિયર? આઈ હોપ તમને 25 પ્રશ્નો બહુ સારી રીતે એકદમ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. ઓકે, તો આપણે ફરી મળીશું નવા સેશનની અંદર, જેની અંદર આપણે રિઝનિંગના 25 પ્રશ્નો સોલ્વ કરીશું. આવી રીતે એસએસસીના પણ હું લાવતો રહીશ પેપર સોલ્યુશન. અને કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે કેવું લાગ્યું આજનો સેશન. બીજી વસ્તુ, આવી એસએસસીનું કોઈ નોટિફિકેશન આવે છે, CHSL, MTS કે કંઈ પણ એક નવી અપડેટ હોય તો એના માટે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે, એ ચેનલને જોડાઈને જોઈન કરીને નવી અપડેટ મેળવી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.